નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દાહોદ જિલ્લાના રાહદારીઓને અગવડતા ન પડે તે માટે વિશેષ કાળજી લેતા માર્ગ અને મકાન વિભાગ, રાજ્ય અને R&B પંચાયતની ટીમ ગત દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું સમારકામ કરાયું। દાહોદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ, રાજ્ય સરાહનીય કામગીરી। દાહોદ જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓનું તાત્કાલિક ધોરણે સમારકામ થઈ જાય તે માટે દાહોદ માર્ગ અને મકાન વિભાગ, રાજ્યની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી। ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓની મરામતની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે। હજારિયા ફળિયાથી મુવાલિયા ફાર્મ સુધીના રોડ અને નીમનડિયાથી બાવકા જતો રોડ સહિતના રસ્તાઓની મરામત કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરાઈ હતી અને જાહેર જનતા માટે વાહન વ્યવહાર યોગ્ય કરવામાં આવ્યો હતો। આમ દાહોદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખરાબ થયેલા રસ્તાઓનું રિપેરિંગ કરી દાહોદ જિલ્લાના રાહદારીઓને અગવડતા ન પડે તે માટે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે। રિપોર્ટર સોલંકી રોહિત, દાહોદ જિલ્લા।